નમસ્કાર મિત્રો, તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ફાટા નજીક રવિવારે સવારે 5 મિનિટે કેદારનાથ ધામથી પરત ફરતું હેલિકોપ્ટર ક્રેશ થતા 7 લોકોના મોત થયા હતા। આ ભયાનક અકસ્માતે દેશભરમાં દુઃખની લાગણી પ્રસરી છે। હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલ વિસ્તારમાં તૂટી પડ્યું હતું। આ દુર્ઘટનાના પગલે ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા। અંસારીએ કહ્યું કે મોદી સરકાર લોકોના જાનમાલની સુરક્ષા આપવા નિષ્ફળ રહી છે। તેમણે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે ભક્તોના મૃત્યુના સમાચાર સાંભળીને તેમનું મન ખૂબ દુઃખી થયું છે અને આવી દુર્ઘટનાઓ માટે સીધી સરકાર જવાબદાર છે। અંસારીએ ઉદાહરણ આપ્યું કે દેવઘરના બાબા વૈદ્યનાથ ધામમાં દર વર્ષે લાખો યાત્રાળુ આવે છે, છતાં ત્યાં સુરક્ષા વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટનાઓ થતી નથી। હાલમાં ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને તમામ મૃતદેહોની ઓળખ માટે DNA પરીક્ષણ કરાવવાની તૈયારી ચાલી રહી છે। ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ તાત્કાલિક અસરથી મુક્તપૂર્વક લાદવામાં આવી છે।